જામનગર જિલ્લામાં પણ કમોસમી વરસાદનો કહેર જોવા મળી રહ્યો છે। જામનગર જિલ્લાના ગ્રામ્ય પંથકમાં માવઠું પડ્યું છે। ચંદ્રગઢ, રામપર સહિતના ગામોમાં માવઠાનો માર જોવા મળી રહ્યો છે। ધાણાના પાક પર વરસાદ પડતા ખેડૂતોને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। કમોસમી વરસાદનો કહેર જામનગર જિલ્લામાં પણ જોવા મળ્યો। આજ રોજ કમોસમી વરસાદ પડવાથી જામનગર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોને શિયાળુ તૈયાર પાકની જે મોસમ કરવાની હતી ત્યારે દાખલા તરીકે ઘઉં છે, ચણા છે, જીરું છે, ધાણા છે, રાયડો છે વગેરે પાકોમાં કમોસમી વરસાદથી ભારે નુકસાની થવા પામી છે। ખેડૂતોનો તૈયાર માલ વરસાદને કારણે પલળી ગયેલ છે અને પલળી જવાથી ખેડૂતોને લાખો રૂપિયાની નુકસાન ગયેલ છે। અને માગણી છે કે કમોસમી વરસાદને કારણે ખેડૂતોને જે પાકોમાં નુકસાન થયેલ છે તે પાકોનું યોગ્ય વળતર આપે તેવી ખેડૂતોની માગણી છે સરકાર। આજરોજ જામનગર તાલુકાના ઘણા ગ્રામ્યોમાં વધારે પ્રમાણમાં વરસાદ થયેલ છે, તેથી ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થયેલ છે। જેમ કે ચણા છે, રાયડો છે, સોયાબીન છે, એમાં વધારે પ્રમાણમાં નુકસાન થયેલ છે। ખેડૂતોને ખેતરોમાં પાથરા પડેલ હોવાથી ખેડૂતોના પાથરા પણ તણાયેલા છે, તેથી ખેડૂતોને નુકસાની ભોગવવાનો વારો આવેલ છે।